કોરોના મહામારી વચ્ચે ગાઈડલાઈનના ધજાગરા ઉડાવનારા સામાન્ય લોકો સાથે પગલાં લેવામાં પોલીસ હોય કે પછી મહાનગરપાલિકા તંત્ર જરા પણ પાછા પડતું નથી અને ખચકાતું પણ નથી. ત્યાં જ રાજકીય નેતાઓ અને કાર્યકરો સામે પગલાં લેતા કેમ પોલીસ અને તંત્ર હાલ ધ્રુજે છે તે સમજાતું નથી. ત્યારે વાત કરી રહ્યા હતી ડુમસ બીચની. ડુમસ બીચ હાલ લોકો માટે બંધ છે, પરંતુ ભાજપના ધારાસભ્યો અને કાર્યકરોને છૂટ અપાઈ હોય તેવા ફોટા હાલ સામે આવી રહ્યા છે, જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. શનિવાર અને રવિવાર ડુમસ બીચ જવા પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે ધારાસભ્ય હર્ષ સંઘવી સહિત ભાજપના સંખ્યાબંધ કાર્યકરો અને હોદ્દેદારો માસ્ક વિના સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી ટોળે વળ્યા હતા. 40 જેટલા લોકોમાંથી ધારાસભ્ય હર્ષ સંઘવી અને અન્ય 32 લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. અહીં તેમણે ભજીયા પાર્ટી કરી હોવાની પણ ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી હતી. સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરે શનિ અને રવિવારે શહેરીજનો પર ડુમસ ફરવા જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાં જતા લોકોને દંડા બતાવી અટકાવવામાં પણ આવે છે, પરંતુ ભાજપના કાર્યકરોને પોલીસે અટકાવ્યા ન હતા તેવા અનેકો વૈદ્યક સવાલો અહીંયા ઊભા થવા પામ્યા છે. અઝર કુરેશી, D10 ન્યૂઝ.